કાણકિયા કોલેજ સાવરકુંડલા ખાતે 54મા વાર્ષિકોત્સવની ભવ્ય રીતે ઉજવણી થઈ। પુણ્યશ્લોક શ્રી લલ્લુભાઈ શેઠ સ્થાપિત શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વીડી કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા ખાતે તારીખ 8/3/2025ને શનિવારના રોજ કોલેજનો 54મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટીગણ, આમંત્રિત મહેમાનો તથા આચાર્યશ્રીના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી આ વાર્ષિકોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો। સમારંભના અધ્યક્ષ સ્થાને લીલિયા સાવરકુંડલા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિ રહી। અતિથિ વિશેષ તરીકે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ શાળાના ઉપપ્રમુખ અને કેન્સર સર્જન ડૉક્ટર દીપકભાઈ શેઠ તથા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી દીપકભાઈ માલાણી, સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી તથા નાગરિક બેંકના ચેરમેન અને હોમગાર્ડ કમાન્ડર શ્રી પ્રવીણભાઈ સાવજ, સાવરકુંડલા નગર ભાજપ પ્રમુખ શ્રી અનિરુદ્ધસિંહ રાઠોડ, નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગરેચા તથા ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ વાટલિયા, શ્રી વિનુભાઈ રાવળ તથા ઘેલાણી મહિલા કોલેજના આચાર્ય શ્રી ચાવડા સાહેબ વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રંગેચંગે ઉજવાયો હતો। કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર એસ.સી. રવિયા સાહેબ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પરિચય કરાવેલ। ત્યારબાદ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું। કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ ઇન્ડિયન આર્મીમાંથી તાજેતરમાં સેવા નિવૃત્ત થયેલ અને માતૃ સંસ્થાનું ગૌરવ એવા શ્રી દીપભાઈ ખુમાણ અને શ્રી અતુલભાઈ જાનીનું ધારાસભ્યશ્રીના હસ્તે ભવ્ય સન્માન કરવામાં આવ્યું। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવેલ। શૈક્ષણિક, રમતગમત, કલા સાહિત્ય અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં વિશેષ સિદ્ધિ હાંસલ કરેલ આશરે 190 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવેલ। ધારાસભ્યશ્રીએ પોતાના અધ્યક્ષીય ઉદ્બોધનમાં દેશના જવાનોના સન્માનની મહત્તા સમજાવી વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ તથા સંસ્કારનું સંવર્ધન અને જતન કરવાની ટકોર કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને ગાંધીનગર ખાતે વિધાનસભાની મુલાકાત લેવા માટેનું ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું હતું। અમારા નિમંત્રણને માન આપી સિનિયર પત્રકાર બિપિનભાઈ પાંધીએ તથા યોગેશભાઈ ઉનડકટે ખાસ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમની ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફીની સેવા પૂરી પાડી કાર્યક્રમને દીપાવ્યો હતો। 2 ચરણમાં આયોજિત આ સમારોહમાં પ્રથમ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો। તેનું સંચાલન કોલેજની વિદ્યાર્થિનીઓ જીયા પાનસરિયા તથા તમન્ના તેરૈયા દ્વારા કરવામાં આવ્યું તથા દ્વિતીય ચરણમાં ઇનામ વિતરણનું આયોજન થયેલ। આ કાર્યક્રમનું સંચાલન કોલેજના વાઇસ પ્રિન્સિપાલ પ્રોફેસર રિંકુબેન ચૌધરી તથા ડૉક્ટર આશિષભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું। સ્ટેજની જવાબદારી ડૉક્ટર હાર્દિકભાઈ ઉદ્દેશી તથા ડૉક્ટર કલ્પેશભાઈ વાડિયાએ સંભાળી હતી। ડૉક્ટર દિલીપભાઈ ભટ્ટ, ડૉક્ટર પુષ્પાબેન વાણીપા, ડૉક્ટર લલિતભાઈ ચૌહાણ, ડૉક્ટર અર્જુનસિંહ પરમાર, ડૉક્ટર એમ.જે. પટોડિયા, ડૉક્ટર હવેશભાઈ દેસવાણી, વિઝિટિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ તેમજ એનસીસીના કેડેટ્સ અને એનએસએસના સ્વયંસેવકોએ વાર્ષિકોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। સ્વર્ગસ્થ પુણ્યશ્લોક શ્રી લલ્લુભાઈ શેઠ સ્થાપિત શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વીડી કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સમાં આજે 54મા વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી થઈ રહી છે। આજે માત્ર 54મો વાર્ષિકોત્સવની ઉજવણી જ નહીં પણ આજે વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આ કોલેજ આર્ટ્સ કોમર્સ સાથે ભાઈઓ અને બહેનોની કોલેજ છે પણ મારે આનંદ અને ગર્વ સાથે કહેવું પડે કે ભાઈઓ કરતાં બહેનોની આ કોલેજમાં સંખ્યા વધારે છે અને આજે 54મા વાર્ષિકોત્સવના સમારંભના અધ્યક્ષ મહોદય આદરણીય શ્રી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાહેબ અને વિશેષ મહેમાનોની ઉપસ્થિતિ હતી। નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી કામદાર, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગરેચા, ટ્રસ્ટીગણની વિશેષ ઉપસ્થિતિ હતી। સમગ્ર આયોજન 54મો વાર્ષિકોત્સવ ઉત્સાહ ઉલ્લાસ સાથે વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન શૈક્ષણિક, રમતગમત, સાંસ્કૃતિક જે સિદ્ધિઓ મેળવી એને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે અને વિશેષ રીતે આજે મહિલા દિવસ છે અને આપણા ભારત દેશ માટે એ નારીનું સન્માન, નારીનું પૂજન થઈ રહ્યું છે ત્યારે આ કોલેજ એ વિશેષ રીતે આજે ભાઈઓ કરતાં પણ બહેનોએ એ શિક્ષણ હોય, અન્ય પ્રવૃત્તિઓ હોય એમાં વિશેષ રીતે આજે બહેનો એ સન્માનિત થયા છે અને આ બહેનો એ ખૂબ આગળ વધે એવી આજે આ વિશ્વ મહિલા દિવસ તરીકે હું એક પ્રિન્સિપાલ તરીકે પણ સૌને શુભેચ્છા આપું છું। જય હિન્દ, જય ભારત।